અમરેલીના સાવરકુંડલાના મહુવા રોડ સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા આયોજિત નાવલી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાઈ હતી। સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સતત બીજા વર્ષે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં 56 ટીમોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે બેટિંગમાં હાથ અજમાવી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યો જેવી કાકડિયા, જનક તળાવિયા તેમજ સ્થાનિક આગેવાનનું સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા વિજેતા ખેલાડીઓને ઇનામો આપવામાં આવ્યા હતા। આ આયોજનથી સાવરકુંડલા અને લીલિયા પંથકના યુવા ક્રિકેટરોને એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળી રહ્યું છે। નાવલી નદી ઉપરથી જ નાવલી પ્રીમિયર લીગનું આયોજન કરવું, સાવરકુંડલા અને સાવરકુંડલાની આસપાસનો લીલિયા સહિતનો વિસ્તાર ક્રિકેટનો ક્રેઝી રહ્યો છે। એ પ્રતિભાને ખીલવવા માટે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે નાવલી પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ, ગયે વખતે 64 ટીમ અને આ વખતે લગભગ 48 ટીમોએ ભાગ લીધો છે। આવનારા સમયમાં હજુ પણ પ્રીમિયર લીગ વિસ્તરશે અને કદાચ અમે માનીએ છીએ કે સૌરાષ્ટ્ર સુધી આ પ્રીમિયર લીગને અમે વિસ્તારવા માંગીએ છીએ અને સૌરાષ્ટ્ર પોતે પણ ક્રિકેટ પ્રેમીઓનો વિસ્તાર રહ્યો છે અને એમાંથી સારા ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું નામ રોશન કરે એવા શુભ આશયથી નાવલી ટુર્નામેન્ટ દ્વારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મહેશભાઈ કસવાલા દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સખત 3જા વર્ષથી આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે। 48 કરતાં પણ વધારે ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। જે રીતે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ વિસ્તારના યુવાનોને સારી રીતે પ્રોત્સાહિત કરવાનું કામ જ્યારે વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકે આદરણીય મહેશભાઈ કસવાલા કરતા હોય ત્યારે હું એને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।